ને મંદિર તો જે કૃષ્ણ મંદિર છે, જેમ દ્વારકા, ડાકોર અને આ સુપેડી, તો કૃષ્ણ મંદિરમાં જ્યારે સમયે સમયે જે પૂજાપાઠમાં ટેરો હોય એ તો બધા મંદિરોમાં હોય છે. અને અહીંયા કોઈ જ્ઞાતિ ભેદ તો છે નહીં. મારે બધાય વરણ, બધું ગામ, અમારું ટોટલી ગામ પણ દર્શને આવે છે. તો કયો વિવાદ, એ તો મને કોઈ ધ્યાનમાં જ નથી. બસ એ કોઈ શરતચૂક હોવી જોઈએ. બાકી તો બધા માટે ભગવાન બધા સરખા છે. 18 વર્ણથી આ મંદિર હાલતું મંદિર છે. એ અહીંના સેવકગણ છે. તો સેવકગણ તો મંદિરને હરેક મંદિરોમાં જગત ભગત તો હોય છે. તો અમારા સંતોનું, અમારા જે સાધુ સમાજનું કામ હોય છે, અમારું ભજન કરવાનું કામ હોય છે. બાકી જે કંઈ કાર્યક્રમ જે સેવકો ગણ થતું હોય એ અમને સંતોને તો ખબર ન હોય. બિલકુલ નહીં. 18 વર્ણથી, કેમ કે અહીંયા મારે બધા પરિવારો 18 જ્ઞાતિથી બધા ભોજન પ્રસાદ બંને ટાઈમ અનક્ષેત્ર હાલે છે. ત્યાં તો કોઈ મારે કોઈ ભેદ નથી, કેમ કે એના માટે કેમેરા પણ છે અને અમારો ફેસબુક લાઈવ પણ છે. એમાં બધાને માહિતી મળી શકશે. છેલ્લા અવારનવાર 3 વર્ષથી આ ગામના વ્યક્તિગત લોકોને આ મહંત તથા એના સેવકો દ્વારા ડીસી પટેલ, મુરલી મનોહર મંદિરના મહંત તથા એના સેવક ડીસી પટેલ દ્વારા અથવા બીજા સેવકો દ્વારા અવારનવાર વ્યક્તિગત રીતે લોકોને ધમકી આપે છે. એના મનમાની મંદિરમાં કરે છે અને ધજા મનોરથના નામે મોટું ફંડ એકઠું કરે છે તથા ન કરવાના કાર્યો એ રાતે એ મંદિરમાં દોરા ધાગાનું જોવાનું કાર્ય કરે છે. એ બધાને ખબર છે. આ કાલે રાતે અમારે ગૌશાળામાં જે ખાતરની હરાજી હતી એમાં એના સેવક દ્વારા અમારા ખાતરની ચાલુ હરાજીએ ગાડી ધરાવતી કાઢી અને ગામ જનતા વચારે કીધું કે આ મંદિર મારા બાપનું છે અને બાપુના બાપનું મંદિર છે, આમાં તમારો કોઈ અધિકાર નથી. અમે જે કરશું એ અમારું મંદિર છે અને આ રસ્તો અમારો છે. અમારા ગૌશાળાનો જે જૂનો અવેડો હતો એ અવેડો પાડીને એને પર્સનલ રસ્તો બનાવેલો છે મંદિરમાં પોતાની ગાડી ચડાવવા માટે. કોઈ પણ સેવક જો ભૂલે ચૂકે એમાંથી ગાડી ઉપર લઈ જાય તો એ મન ફાવે એવું વર્તન તોછડું કરતા હતા. એટલે કાલે સમસ્ત ગ્રામ જનતાની વચારે એને ખુલ્લેઆમ ધમકી મારી અને ગ્રામ જનતાને કીધું છે કે જેનાથી જ્યાં જવું હોય ત્યાં જાય, આ મંદિર અમારા બાપનું છે. અને અમે રાતે ને રાતે પોસ્ટર લગાવ્યા છે. જ્યાં સુધી સરકારશ્રી દ્વારા આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી ગામ બંધ રહેશે તથા ચૂંટણીનો અમે સંપૂર્ણપણે સમસ્ત ગામ વતી બહિષ્કાર કરીએ છીએ. આપ જોઈ રહ્યા છો કે આ ગામ અમારું સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું છે. એનું એક જ કારણ છે, મુરલી મનોહર મંદિરના મહંત, એમના સેવક ડીસી પટેલે ગઈકાલે રાત્રે ગૌશાળાના કાર્યકરો સાથે મોટરસાઇકલ ખસેડવા જેવી નજીવી બાબતમાં અત્યંત બેહુદું વર્તન કર્યું છે. ખૂબ જ ઉદ્ધત વર્તન કર્યું છે, જેનો પડખો રાત્રોરાત ગામમાં પડ્યો. રાત્રે 500 થી 800 ગ્રામજનો ત્યાં એકઠા થઈ ગયેલા હતા. માંગ કરી ડીસી પટેલને મંદિરમાંથી બહાર કાઢો, ન કાઢવામાં આવ્યા. પોલીસ પ્રોટેક્શન માગી ડીસી પટેલને ધોરાજી ભેગો કરી દેવામાં આવ્યો. અમારી માંગ એ છે કે આ મંદિર 800 વર્ષ જૂનું પુરાણું છે. સુપેડી ગામનું ગૌરવ અને ધરોહર છે. સાંસ્કૃતિક પુરાતત્વ ખાતાકીય રીતે જોઈએ તો સંસ્કૃતિનો મહામૂલો વારસો છે. આવી જગ્યાએ આવા ઉદ્ધત વર્તન થાય એ ગામને જરાય પસંદ નથી. એને ગામની જે પરંપરાઓ હતી કે ભાઈ કોઈ માણસનું મૃત્યુ થાય તો સરાવવા માટે, શ્રાદ્ધ કર્મ કરવા માટે મંદિરે જતા, કોઈ વ્રત આવે તો બાળાઓ, કુમારિકાઓ વ્રત રહેતી હોય તો પૂજન માટે ત્યાં જતી. આ લોકોએ સાવ બંધ, કોઈને પગથિયું ચડવાની મનાઈ કરી દીધી છે. જાણે પોતાની ઘરની માલિકીની જાગીર હોય એમ સમજીને એ લોકો વર્તન કરી રહ્યા છે. એટલે ગામનો પૂરેપૂરો રોષ એટલો છે કે આ ત્રણેયને મંદિરમાંથી કાઢવામાં આવે. સરકાર પાસે પોતાનું મંદિર પુરાતત્વ ખાતા હસ્તગત જ હતું, એ પાછું એના હસ્તગત લઈ લેવામાં આવે. અને જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી ગામ અચોક્કસ મુદત સુધી બંધ રહેશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે. ગામ બંધ રાખ્યું છે સંપૂર્ણ. બેનર માર્યા છે ગ્રામજનોએ. ગામ પૂરું બંધ છે. ગામનો સાથ સહકાર બહુ છે. બાપુ એવું કહે છે ગામના લોકોને કે કોઈ ગામ મંદિરે આવું નહીં. રવિદાસ બાપુ, બાલા બાપુ અને ડીસી પટેલ મુરલી મનોહર મંદિર ના મંત છે. એવું કે ગામને કે મારા બાપનું મંદિર છે, કોઈ અહીંયા આવવું નહીં. બહુ ભેદભાવ જાજો રાખે. ગામને કોઈને આવવા જ નથી દેતા, દીકરીઓને નથી ચડવા દેતા અને કોઈ ગામનાઓને નથી આવવા દેતા. અમારી માંગ એવી છે એને ત્યાંથી મંદિરમાંથી હટાવે, બે બાપુને અને ડીસી પટેલને. અને મંદિર છે જે સરકારમાં આપી દે પાછું પરત, પુરાતન ખાતામાં હતું એમાં પાછું આપી દે એવી ગામની માંગ છે. ગામજનોએ પોસ્ટર માર્યા છે કે કોઈ આવું નહીં.
ચૂંટણી બાબત વાળા હોય કે કોઈ ગામજનોને જ્યાં લગી નિર્ણય ના આવે ને ત્યાં ગામે બહિષ્કાર કરેલો છે સંપૂર્ણ.